નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10માં તમારા 20મા પાઠનું તથૈવ તિષ્ઠતિ બરાબર એનું સ્વાધ્યાય સમજવાનું છે. હવે જો અગાઉના વિડીયોમાં મેં તમને તથૈવ તિષ્ઠતિ તમારું જે પદ છે એના ટોટલી શ્લોકની સમજૂતી, એનું અનુવાદ, શબ્દાર્થ બરાબર એના વિશેની માહિતી આપી દીધી હતી. હવે આ વિડીયોમાં તમને હું સ્વાધ્યાયની સમજ આપું છું. સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે બરાબર. હવે સ્વાધ્યાય જે રીતે હું સમજાવું એ રીતે તમારે નોટબુકમાં સરસ અક્ષરે તમારું આખું સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાય એકદમ ઇઝી જ છે બરાબર. જો ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 1 છે વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત, એટલે કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. જો પહેલો પ્રશ્ન છે તમારે શિક્ષા. પહેલા પ્રશ્નમાં શું છે? શિક્ષા કસ્માત કારણાત ક્ષયમ ગચ્છતિ, એટલે શિક્ષા કયા કારણથી નાશ પામે છે. શિક્ષા એટલે કે કેળવણી કયા કારણથી નાશ પામે છે? તો અવસ્થા પર્યયાત, કાલ પર્યયાત, બુદ્ધિ પર્યયાત કે ગુરુ પર્યયાત? તો સમય વીતતા બરાબર. સમય વીતતા કેળવણી નાશ પામે છે. બીજું છે સંતઃ કિમ કૃત્વા અન્યતરત ભજન્તે. ક્ષંતઃ કિમ કૃત્વા અન્યતરત ભજન્તે, એટલે કે સંત જે સજ્જનો છે એ શા માટે કિમ કૃત્વા અન્યતર ભજન્તે બરાબર. તો એનું ગુજરાતી શું થશે કે જે સજ્જનો છે એ કોને ભજે છે, કોને પસંદ કરે છે, કેવી રીતે બરાબર, કેમ કરીને બીજાને પસંદ કરે છે? તો જે સજ્જનો છે એ પરીક્ષા કરીને ગમે તે એકની પસંદગી કરે છે. એટલા માટે શું આવશે? સંતમાં પરીક્ષ્ય બરાબર. પરીક્ષા કરીને એકને પસંદ કરે છે, કોઈક એકને પસંદ કરે છે. કીદૃશ નીચ પ્રાયેણ દૂષો ભવતી બરાબર. કીદૃશ કેવો નીચ, એટલે કે કેવો નીચ પ્રાયેણ દૂષો ભવતી, કેવો નીચ માણસ અસહ્ય બની જાય છે? તો ઊંચો પદ મેળવનાર, યાદ છે ને, બીજા પાસેથી ઊંચો પદ મેળવીને નીચ માણસ અસહ્ય બની જાય છે. એટલા માટે શું આવશે? લબ્ધ પદ. લબ્ધ પદ એટલે ઊંચો પદ, બીજા પાસેથી પ્રાપ્ત કરેલો પદ. દુઃખાની અનુભૂયમ કિમ શોભતે. દુઃખો શાનાથી અનુભવીને શોભે છે? તો ધર્મ, ધનમ, વિદ્યા કે સુખમ? તો સુખથી અનુભવીને દુઃખ શોભે છે. એટલા માટે શું આવશે? સુખમ બરાબર. પાંચમું છે સુજનો ન યાતિ વૈરમ ખાલી જગ્યા વિનાશ કાલે અપી. સુજનો એટલે કે સજ્જનો સમય વીતતા પણ વેર દાખવતા, વિનાશકાલે પણ વેર દાખવતા નથી. કેવા માણસો? તો પરહિત નિરતઃ, પરકર્મ નિરતઃ, પરધર્મ નિરતઃ કે પરહાનિ નિરતઃ? તો પરહિત નિરત એટલે કે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો માણસ સમય વીતતા પણ વિનાશના સમયે પણ વેર દાખવતા નથી. આવી રીતે થશે બરાબર. જો સમજ પડી ગઈ ને તમને? હવે જુઓ બીજો પ્રશ્ન છે કે એકેન વાક્યેન સંસ્કૃત ભાષામાં ઉત્તરત, એટલે કે એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ આપવાનો છે. પહેલું છે સુબદ્ધ મૂલા પાદપા કસ્માત કારણામ નિપતંતી. સુબદ્ધ મૂલા એટલે કે જકડાયેલા વૃક્ષો બરાબર, ખૂબ મજબૂત મૂળવાળા. સુબદ્ધ મૂલાહા એટલે ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો કયા કારણથી? નિપતંતી એટલે કે પડી જાય છે. તો શું આવશે? સમય વીતતા મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે. અને સંસ્કૃતમાં તમે કેવી રીતે લખશો? સુબદ્ધ મૂલાહા પાદપાહા કાલ પર્યયાત. કસ્માતની જગ્યાએ શું લખશો? કાલ પર્યયાત. કારણાત નિપતંતી. પછી કાલ પર્યયાત નિપતંતી બરાબર. બીજો પ્રશ્ન છે મૂઢ જનઃ કીદૃશ ભવતી. મૂઢ એટલે કે મૂર્ખ માણસ, જન એટલે માણસ બરાબર. કીદૃશો ભવતી એટલે કે કેવો હોય છે?
તો બીજાની બુદ્ધિથી દોરાઈ જનારો હોય છે, બીજાની બુદ્ધિથી દોરાવનારો. એટલે કે મૂઢ જનઃ પરપ્રત્યેન બુદ્ધિ ભવતી. ત્રીજો પ્રશ્ન છે લોકોત્તરણામ ચેતાંસી કસ્માદપી મૃદુની ભવંતી. લોકોત્તરણામ ચેતાંસી કસ્માદપી મૃદુની ભવંતી. એટલે કે લોકોત્તરણામ શું થશે? લોકોત્તરણામ એટલે કે સામાન્ય લોકોથી ચઢિયાતા. લોકોત્તરણામ એટલે સામાન્ય લોકોથી ચઢિયાતા માણસોનો. ચેતાંસી કસ્માની મૃદુની ભવતી એટલે કે મન કોનાથી પણ કોમળ હોય છે. સામાન્ય લોકોથી ચઢિયાતા લોકો જે છે, વિશેષ લોકો, એમનું મન કોનાથી પણ મૃદુની એટલે કે કોમળ હોય છે. તો ફૂલ કરતાં પણ કોમળ હોય છે. યાદ છે ને તમને? તો શું આવશે જવાબ? લોકોત્તરણામ ચેતાંસી કુસુમાત અપી મૃદુની ભવંતી. કુસુમાત એટલે કે ફૂલથી પણ કોમળ છે. ચોથો પ્રશ્ન છે સુખમ કદા શોભતે એટલે કે સુખ ક્યારે શોભે છે? તો સુખ એ દુઃખોથી અનુભવાઈને શોભે છે. એટલે સુખમ દુઃખાની અનુભૂય શોભતે. બરાબર, આવી રીતે લખવાનું છે. પછી જુઓ આગળનો પ્રશ્ન છે તમારો કે સંધિ વિચ્છેદ કુરુ. હવે સંધિ વિચ્છેદ કુરુમાં પહેલું છે નવમિત્યમ વદ્યમ. હવે એની સંધિ કઈ રીતે છૂટી પડશે? તો નવમ, બરાબર, નવમ મખોડો વત્તા ઇતિ વત્તા અવધ્યમ. નવમ વત્તા ઇતિ વત્તા અવધ્યમ. બીજું છે કુસુમાદપી. કુસુમાત વત્તા અપી. બરાબર, કેવી રીતે સંધિ છૂટી પડશે? કુસુમાત તખોડો વત્તા અપી. કુસુમાત વત્તા અપી. પછી છે આગળ જો ત્રીજી સંધિ છે તમારે અન્યશ્માલપ લબ્ધ પદો નીચ. એની સંધિ કઈ રીતે છૂટી પડશે? અન્યસ્માત વત્તા લબ્ધ પદ વત્તા નીચ. બરાબર. ચોથું છે યો યાતિ. એની સંધિ કઈ રીતે છૂટી પડશે? તો યહ વત્તા યાતિ. પછી છે વિનાશ કાલે અપી. એની સંધિ છૂટી પાડવાની હોય તો આવી રીતે પડશે વિનાશ કાલે વત્તા અપી. બરાબર. પછી જુઓ સમાસ પ્રકાર લિખત. સુબદ્ધ મૂલઃ એટલે કે જે મજબૂત મૂળવાળા છે તે, એટલે બહુવ્રીહી સમાસ. લોકોત્તરણામ. લોકોત્તરણામ એટલે સામાન્ય લોકોથી આવે એટલે પંચમી તત્પુરુષ સમાસ. લબ્ધ પદઃ એટલે કે જેણે બીજા પાસેથી પદ મેળવ્યો છે તે, બહુવ્રીહી. બરાબર. વાલુકાનિકરઃ એટલે રેતીનો ઢગલો. ના ની નો ના આવે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. પરહિત નિરતઃ એટલે કે પારકાના હિતમાં રચ્યો પચ્યો. બરાબર, ચતુર્થી અથવા સપ્તમી તત્પુરુષ સમાસ. પછી જુઓ પાંચમું છે રિક્ત સ્થાને વિશેષ્ય અનુસાર યોગ્ય કોષ્ઠગતમ વિશેષણ પદ લીખમ. વિશેષ્યના આધારે તમારે વિશેષણ પદ લખવાનું છે. જો અહીંયા પહેલું જ છે ખાલી જગ્યા પાદપાહા નિપતંતી. બરાબર. હવે અહીંયા પાદપાહા છે એ વિશેષ્ય છે. બરાબર, એના આધારે તમારે વિશેષણ લખવાનું છે. અહીંયા પાદપાહા છે એટલે વિશેષણ શું આવશે? સુબદ્ધ મૂલાહા. પછી જુઓ અહીંયા બીજામાં કાવ્યમ. કાવ્યમ જે છે એ વિશેષ્ય છે એટલે શું આવશે? વિશેષણ નવનું નવમ. બરાબર. પછી ત્રીજું છે લોકોત્તરણામ ચેતાંસીમ વજ્રાદાપી ભવંતી. હવે જુઓ અહીંયા વિશેષ્ય તે પ્રમાણે તમારે વિશેષણ લખવાનું. વિશેષ શું છે? વજ્ર. અપી એટલે કઠોરાણી. શું આવશે? કઠોરાણી. પછી ચોથું છે નીચઃ પ્રાયેણ. નીચઃ પ્રાયેણ ખાલી જગ્યા ભવતી. તો દુષઃ. દુષઃની પાછળ વિસર્ગ આવશે. બરાબર. પછી પાંચમું છે સુજનઃ વિનાશ કાલે અપી વૈરમ ન યાતિ. તો સુજનઃ એ વિશેષ્ય છે તો પરહિત નિરતઃ.
શું આવશે? પરહિત નિરતઃ. બરાબર. હવે જો આ પ્રશ્ન નંબર 6 છે, ગુર્જર ભાષાયા સંક્ષિપ્ત ટિપ્પણીમ લિખત. પહેલું છે મૂઢ અને સજ્જનનો ભેદ. હવે મૂઢ માણસ પારકાની બુદ્ધિથી દોરવાઈ જાય છે, બરાબર, તેની પોતાની સ્વતંત્ર બુદ્ધિ હોતી નથી. જ્યારે સજ્જન જે છે એ પરીક્ષા કરીને પારખીને જ બેમાંથી એકને સેવે છે, તેની બુદ્ધિ સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે, પોતાની બુદ્ધિથી કામ કરે છે. બીજો પ્રશ્ન છે નીચ માણસની માનસિકતા. તો નીચ માણસ અત્યંત નીચ કોટીની માનસિકતા ધરાવે છે, હીન કોટીની માનસિકતા ધરાવે છે, બરાબર. બીજા પાસેથી ઊંચું પદ મેળવ્યા પછી તે વધુ કઠોર બની જાય છે. ત્રીજો છે સુજનની સુજનતાનું સ્વરૂપ. સુજન એટલે કે સજ્જન માણસ, સત્પુરુષ માણસ, બરાબર. જે સજ્જન માણસ છે એ હંમેશા બીજાના હિતમાં રચ્યો પચ્યો રહે છે, બરાબર. વિનાશના સમયમાં પણ તે વેર દાખવતો નથી, હિત જ કરે છે. જેમ ચંદનના વૃક્ષ એ કેવો હોય છે? જેમ ચંદનનો વૃક્ષ, ચંદનના વૃક્ષ જેવો તે હોય છે, કારણ કે ચંદનનું વૃક્ષ પોતાને કાપનાર કુહાડીના અગ્રભાગને પણ સુગંધીદાર બનાવે છે, બરાબર. હવે જુઓ પ્રશ્ન નંબર 7 છે, એના અર્થ વિસ્તાર જુઓ. પહેલો છે શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલપર્યયાત સુબદ્ધમૂલા નિપતંતિ પાદપાહ જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ હુતમ ચ તથમ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. એમાં જે પહેલું છે, બરાબર, એ સુભાષિતનો ગુજરાતી અર્થ પહેલાં તો તમારે લખવાનો, અર્થ વિસ્તાર કરતાં પહેલાં એનો અનુવાદ લખવાનો. તેનો અનુવાદ કેવી રીતે થશે? શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલપર્યયાત એટલે કે સમય વીતતા કેળવણી નાશ પામે છે. સુબદ્ધ મૂલાહા નિપતંતિ પાદપા મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે. જલ સ્થાનગતમ જ શુષ્યતિ જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે. હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ હોમેલું અને આપેલું એમનું એમ જ રહે છે. પછી બીજું જુઓ હવે એનો અર્થ વિસ્તાર તમે સમજૂતી કઈ રીતે આપશો? તો ઉપરોક્ત જે પંક્તિ છે એ શામાંથી લેવામાં આવેલી છે? યાદ છે ને તમને? કર્ણભારમમાંથી, બરાબર. હવે કર્ણભારમમાંથી લીધેલી આ પંક્તિ જે છે એ દાનનો મહિમા દર્શાવે છે, દાનનો મહિમા દર્શાવે છે. કારણ કે જ્યારે કર્ણ અને કવચકુંડળનું દાન આપવા માટે અટકાવનાર શલ્યરાજને કર્ણ આ શ્લોક કહે છે કે વખત વીતતા શિક્ષણ નાશ પામે છે, બરાબર. વખત વીતતા શિક્ષણ નાશ પામે છે. અત્યંત મજબૂત મૂળિયાવાળા વૃક્ષો પડી જાય છે. જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને દાનમાં આપેલું કાયમ ટકી રહે છે, આપણી સાથે જ આવે છે, બરાબર. એટલે દાનવીરતાનું સ્થાન એ ઊંચું કીધું છે, બરાબર, અને સંગ્રહ કરનારનું સ્થાન નીચું કીધું છે, બરાબર. જે મેઘ છે, વાદળ છે, એ દાન કરે છે ને વરસી જાય છે, જ્યારે સાગર છે એ સંગ્રહ કરતો જાય છે. પરંતુ વધારે મહત્ત્વ આપણે કોને આપીએ છીએ? વરસાદને, મેઘને, બરાબર. એટલે દાનનો મહિમા અનંત અને અપાર છે. તમે જેટલું આપશો ને એટલું તમારી પાસે આવશે, બરાબર. એવી રીતે તમારે સમજૂતી લખવાની. બીજો શ્લોક છે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમર્હતિ. જો એનો અનુવાદ કેવી રીતે થશે? વજ્રદાપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. એમાં બીજો જે શબ્દ છે, બીજા શ્લોકમાં બીજી લીટી જે છે એ પહેલી લેવાની. લોકોત્તરણામ એટલે કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ મૃદુની કુસુમાદપી એટલે ફૂલ કરતાંય કોમળ એવા મનને જાણવા વિજ્ઞાતુમ અર્હતિ જાણવા કોણ સમર્થ છે, બરાબર. સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાંય કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. આવી રીતે એનો અનુવાદ થશે, બરાબર. પછી જુઓ ત્રીજો શ્લોક, આનો સમજૂતી તમે કેવી રીતે લખશો? તો પ્રસ્તુત જે શ્લોક છે, બરાબર, એ સુભાષિત જે પ્રસ્તુત સુભાષિત છે, બરાબર, એ મહાપુરુષોના સ્વભાવ વિશેની વાત કરવામાં આવી છે કે મહાપુરુષોનો સ્વભાવ કેવો હોય છે. તો મહાપુરુષોનો સ્વભાવ વજ્ર કરતાં પણ કઠોર હોય છે, અસ્ત્રો કરતાં પણ કઠોર,
બરાબર. એ ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવી જાય પણ ગભરાતા નથી, ડરતા નથી. બરાબર ને એના પાછો એમનો જ એ સ્વભાવ ફૂલથી પણ કોમળ હોય છે. એટલે કે નાજુક પરિસ્થિતિમાં કોકનું દુઃખ જોઈને પોતે જલ્દી દુઃખી થઈ જાય. બરાબર. નાજુક પરિસ્થિતિમાં એ ફૂલ કરતાં પણ કોમળ બની જાય છે. કોકને દુઃખી જોઈને જલ્દી દુઃખી થઈ જાય છે. તમે ઉદાહરણ તરીકે આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખી શકો. બરાબર. કે સરદાર પટેલ અદાલતમાં એક મહત્ત્વનો કેસ લડી રહ્યા હતા. તે વખતે તેમના ઘરેથી એક દુઃખદ સંદેશાવાળી ચિઠ્ઠી મળી, પરંતુ તે ચિઠ્ઠી વાંચ્યા પછી તેઓ અડગ રહ્યા અને પોતાનું અદાલતી કામ શાંતિપૂર્વક પૂરું કર્યું. બરાબર. ચિઠ્ઠીમાં તેમના પત્નીના મૃત્યુના સમાચાર હતા, છતાં પણ તે કઠોર બનીને પોતાનું કામ પતાવ્યું. બરાબર. એટલે આટલા માટે કહેવાયું છે કે મહાપુરુષો વજ્રથી કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ છે. પછી જો આ પ્રશ્ન નંબર 3 છે કે સુખમ હિ દુઃખાન્ય અનુભૂય શોભતે ઘનાંધકારેશ્વ્ય દીપદર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સજીવતી. એનું ગુજરાતી અનુવાદ કેવું થશે? પહેલાં અનુવાદ લખવાનું. બરાબર તમારે. એટલે એનો અનુવાદ કેવી રીતે થશે? સુખમ હિ દુઃખમ અનન્ય અનુભૂય શોભતે. સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. ઘના અંધકારેશ્વી દીપ દર્શનમ, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખાતું યતિ નરો દરિદ્રતામ, સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે ધૃતઃ, શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. ધૃત શરીર મૃત સજીવતી, શરીર મરેલાની માફક જીવે છે. બરાબર. એનો અનુવાદ આવી રીતે થશે. એની સમજૂતી તમે કેવી રીતે લખશો? તો આ શ્લોકમાં કવિ આપણને સમજાવે છે કે સુખ તો દુઃખો અનુભવવાથી શોભે છે. બરાબર. ડાયરેક્ટ સુખ મળી જાય ને તો મજા ના આવે. થોડીક તકલીફ વેઠીને તમે સુખ મેળવો ને તો બહુ મજા આવે. બરાબર. ખૂબ સારી જિંદગી તમારી વીતે. જેમ ઘેરા અંધકાર, આખો રૂમમાં અંધારો છે, ચારે બાજુ અંધારો જ અંધારો છે, અને એક સામાન્ય દીવાનું કેવું સુંદર દર્શન લાગે છે આપણને. એક સામાન્ય દીવો અંધકાર, ઘણું જ અંધકાર હોય ને એક સામાન્ય દીવો સળગતો હોય તો એ દીવો સુંદર લાગે છે. તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની ઝાંકી થઈ જાય તો તે સારું જ લાગે છે. બરાબર. સુખો ભોગવનાર વ્યક્તિ એકાએક દરિદ્ર અવસ્થામાં જો આવી પડે, જો ઘણો જ માલદાર તવંગર માણસ જો ગરીબ બની જાય ને તો એની પરિસ્થિતિ જો એની પરિસ્થિતિ ડાઉન થાય ને તો તે એના માટે અસહ્ય બની જાય છે. એ જીરવી શકતો નથી. પછી એક એવો બની જાય છે કે શરીર ભલે ધારણ કરેલું હોય પણ એ મરેલાની માફક જ જીવે છે. સુખમાંથી આપણે ભગવાનને હંમેશા કેવી પ્રાર્થના કરીએ છીએ કે દુઃખમાંથી તું સુખમાં લાવજે, પણ સુખમાંથી કદી પણ દુઃખમાં લઈ જજે નહીં. બરાબર. એટલે આ પંક્તિ તમે આવી રીતે સમજાવી શકો. બરાબર. આવી રીતે તમારે આખું સ્વાધ્યાય તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે. આશા રાખું છું કે તમને સ્વાધ્યાયમાં સમજ પડી ગઈ હશે. બરાબર. જો સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર લખવાની સાથે સાથે તમારે તૈયાર પણ કરવાના છે. બરાબર. જે આ અર્થ વિસ્તાર છે 3 એ અર્થ વિસ્તારના અનુવાદ અને એ અર્થ વિસ્તારની સમજૂતી કેવી રીતે અપાય છે, અત્યારે મેં તમને સમજૂતી આપી. બરાબર ને, એવી રીતે આખી સમજૂતી તમારે લખવાની, કારણ કે આ અર્થ વિસ્તાર પરીક્ષામાં પૂછાય છે. બરાબર. બીજું કે એના જે ક્વેશ્ચન આન્સર છે, ખાસ કરીને જો અહીંયા સંક્ષિપ્ત ટિપ્પણી છે. બરાબર. એ સંક્ષિપ્ત ટિપ્પણી પણ પરીક્ષામાં પૂછાય છે. એટલા માટે એક સંક્ષિપ્ત ટિપ્પણી પણ તમારે સારી રીતે લખવાની રહેશે અને તૈયાર કરવાની પણ રહેશે. બરાબર. જે શોર્ટ ક્વેશ્ચન આન્સર છે તે સમાસ, સંધિ બધું ટોટલી તમારે આખું સ્વાધ્યાય લખી નાખવાનું ને એને ક્લિયર કરી નાખવાનું. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. જો કદાચ સમજ ના પડી હોય તો તમે કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો. અસ્તુ.